ગાડી કાંઈ ખાલી થાય એમ હતી નહીં ઓડિશામાં, એટલે આજે આપણે હતો સવાર આમ. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે ભારતના રાજસ્થાનીની હોટલે સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા અને ચા પાણી પીધા અને ફ્રેશ બ્રેશ થઈને પાછા નીકળી ગયા આપણે ઓડિશા જવા માટે. ને આવી ગયા આપણે સરાયાવાલી બાયપાસમાં, અને સરાયાવાલી પાસ કરીને વળી પાછા આપણે આવી ગયા રાજસ્થાનીની હોટલે. કેમ કે આપણી ગાડી આજે કાંઈ ખાલી થવાની હતી નહીં, એટલે કાંઈ જઈને કાંઈ આપણો ફાયદો હતો નહીં. એટલે અહીંયા નિરાતે જમી કરવી લીધું ને થોડીક વાર ત્યાં રેસ્ટ કર્યો. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ચા પાણી પી લીધા પાછા, અને વળી પાછા કન્ટિન્યુ નીકળી ગયા. અને આપણે પછી આવી ગયા હતા સોયલા બોર્ડરે. ત્યાં આપણે થોડો ટ્રાફિક નડ્યો હતો, પણ આપણે જૂની જ મેકેનિકલ પાવતીમાં સિક્કો મરવી લીધો. આખર તારીખ હતી એટલે કાંઈ નવી કઢાવવાની જરૂર હતી નહીં. ત્યાંથી પછી નીકળી ગયા આગળ, ને આપણે ફાઇનલી પહોંચી ગયા ઓડિશામાં. એન્ટ્રી લઈ લીધી ને પછી સોયલા ગામ પહેલાં આપણે આવી ગયા રાજસ્થાનીની હોટલે. અહીંથી જવાનું હતું આપણે ખાલી કરવાનું લોકેશન 80-90 કિલોમીટર. સવારે વહેલા ઉઠીને જાવ, અત્યારે જઈને કાંઈ ફાયદો નથી. એટલે જમી કાઢવી લીધું ને જમી કાઢવીને નિરાત અહીંયા સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણે એને ફોલો કરી નાખજો.